વડોદરામાં પૂર પીડિત લોકોમાં નેતાઓ સામે ભારે આક્રોશ જોવા મળ્યો છે। ભારે વરસાદને 2 દિવસ થવા છતાં નેતાઓ ન દેખાતા લોકોમાં ગુસ્સો છે। ચૂંટણી સમયે મોટા મોટા બણગા ફૂંકતા નેતાઓ આફત સમયે ગાયબ જોવા મળી રહ્યા છે। દેખાડો કરવા આવતા નેતાઓને લોકોએ ભગાડ્યા હતા। 2 ધારાસભ્ય અને સ્થાનિક કોર્પોરેટરનો વિરોધ કર્યો હતો। વોર્ડ નંબર 7ના કોર્પોરેટર બંદીશ શાહને લોકોએ ભગાડ્યા હતા। તકલીફ હતી ત્યારે કોઈ ન દેખાતા લોકોએ વિરોધ નોંધાવ્યો હતો। 2 ધારાસભ્ય અને સ્થાનિક કોર્પોરેટરનો લોકોએ વિરોધ નોંધાવ્યો છે। સ્થાનિકો દ્વારા રોષ વ્યક્ત કરવામાં આવ્યો। આફત સમયે કોઈ દેખાતું નથી। વોટ માંગવા સમયે દરેક લોકો ત્યાં આવી જાય છે તેવા સૂત્રોચ્ચાર સાથે સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો હતો। પૂર પીડિત લોકોમાં નેતાઓ સામે ભારે રોષ જોવા મળ્યો છે। ભારે વરસાદને 2 દિવસ થવા છતાં નેતાઓ ન દેખાતા લોકોમાં ગુસ્સો જોવા મળ્યો। ચૂંટણી સમયે મોટા મોટા બળગા ફૂંકતા નેતાઓ આફત સમયે ગાયબ રહેતા લોકોમાં રોષ જોવા મળ્યો છે। વિગતો સાથે સંવાદદાતા માનુ જોડાઈ ગયા છે। માનુ, 2 ધારાસભ્ય અને સ્થાનિક કોર્પોરેટરનો સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો છે, શું અપડેટ છે? જિજ્ઞાસા, જેમ જેમ પૂરના પાણી ઉતર્યા પરંતુ જે પૂરની મુશ્કેલી લોકોએ ભોગવી છે એને લઈને હવે લોકો છે નેતાઓ ઉપર ગુસ્સો ઠાલવી રહ્યા છે। ગઈકાલે 2 ધારાસભ્ય એટલે કે બાળુભાઈ શુક્લ અને મનીષાબેન વકીલનો વિરોધ કર્યો। ત્યારબાદ જે હર્ષ સંઘવી ગૃહમંત્રી છે તેમનો પણ સ્થાનિક લોકોએ વિરોધ કર્યો, કારણ કે લોકો અકળાયેલા છે। 2 દિવસ જે મદદ ન મળી અને એના કારણે લોકોમાં ગુસ્સો જોવા મળી રહ્યો છે। ગઈકાલે મોડી સાંજે વોર્ડ નંબર 7ના કોર્પોરેટર બંદીશ શાહ છે એમનો પણ લોકોએ વિરોધ કર્યો અને એમને એમની સોસાયટીમાંથી બહાર ધકેડી મૂકવામાં આવ્યા। લોકો છે સતત વિરોધ કરી રહ્યા છે, કારણ કે 2 દિવસ લોકો કોઈની મદદે નથી આવ્યા નેતાઓ, અને એના કારણે અત્યારે લોકો છે નેતાઓ ઉપર ગુસ્સો ઠાલવી રહ્યા છે અને એમનો વિરોધ પણ કરી રહ્યા છે। જી હા, બિલકુલ માનુ, આભાર જાણકારી આપવા બદલ। વડોદરામાં ભારે વરસાદ બાદ નિર્માણ થયેલી પરિસ્થિતિમાં જનતા સાથે એક પણ નેતા ઉભો ન રહ્યો। ચૂંટણી સમયે લોકોની તકલીફમાં સાથ આપવાના બળગા ફૂંકનારા નેતાઓ ખરા સમયે જનતાને કામ ન આવ્યા। શહેરના વિવિધ વિસ્તારોમાં નદીઓના પાણી ફરી વળતા લોકોની હાલત કફોડી થઈ, પરંતુ નેતાઓ પોતાના બંગલામાં બેસી રહ્યા। આવા સમયે લોકોની સંભાળ ન લેનારા નેતાઓ સામે લોકોમાં ગુસ્સો ફાટી નીકળ્યો છે। વોર્ડ નંબર 7ના કોર્પોરેટર બંદીશ શાહ દેખાડો કરવા આવ્યા તો લોકોએ તેમને ભગાડી મૂક્યા। તો આવી જ સ્થિતિ ધારાસભ્ય મનીષા વકીલની થઈ। હરણી વિસ્તારમાં દેખાડાની સહાનુભૂતિ આપવા ગયા તો લોકોએ હુરિયો બોલાવ્યો। લોકોને ખાવાના ફાંફા હતા ત્યારે ધારાસભ્ય પોતાના બંગલામાં બેસી રહી તમાશો જોયો અને હવે વહાલા થવાથી શું ફાયદો? તો લોકોના રોષનો ભોગ વિધાનસભાના દંડક બાળુ શુક્લા અને શહેર ભાજપ પ્રમુખ વિજય શાહને પણ ભરવો પડ્યો। સમા વિસ્તારની અજીતનગર સોસાયટીમાં ગયા તો લોકોએ રોકડું ઉપર ખાવી દીધું। લોકોએ નેતાઓ સામે બળાપો કાઢ્યો અને હવેથી તેમના વિસ્તારમાં ન ઘૂસવાની ચેતવણી પણ આપી। લોકોની પરેશાની સમયે ગાયબ થઈ જતા નેતાઓ સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। નેતાજીને માલુમ થાય કે આ જનતાએ તેમને સેવા માટે મત આપ્યા છે, માત્ર મેવા માટે નહીં।